આજે ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુયોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હવન પણ કર્યું 5 મિનિટ અને પરમાત્મા એમને ખૂબ સુખી રાખે અને એમના હસ્તે સારા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા સ્તંભેશ્વર મહાદેવ વતી અમે આશીર્વાદ આપીએ છીએ। આજે ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુયોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હવન પણ કર્યું 5 મિનિટ અને પરમાત્મા એમને ખૂબ સુખી રાખે અને એમના હસ્તે સારા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા સ્તંભેશ્વર મહાદેવ વતી અમે આશીર્વાદ આપીએ છીએ। આજે ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુયોગ ભગવાનના આશીર્વાદ લેવા